નમસ્કાર મિત્રો, આજે આપણે એવી વાત કરવાના છીએ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આપણા રાજાઓ શું કરતા હતા। તમે ઘણી મૂવી જોઈ છે પણ આવું તમને ક્યાંય સમજાવવામાં આવ્યું નહીં હોય કે ક્યાંય તમને બતાવવામાં નહીં આવ્યું હોય। તો તમારે જો જાણવું હોય તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયોને પૂરો જોજો। તો ચાલો વાત ચાલુ કરીએ કે ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા ભારત આવી। શરૂઆતમાં તેમનો હેતુ માત્ર મસાલા, કાપડ અને કિંમતી વસ્તુઓનો વેપાર કરવાનો હતો। તે સમયે ભારત એક દેશ તરીકે એકીકૃત નહોતું। દેશમાં ઘણા નાના મોટા રાજ્યો હતા અને દરેક રાજ્યોના પોતાના રાજા હતા। રાજાઓ વચ્ચે મતભેદ અને યુદ્ધ થતા હતા। અંગ્રેજોએ આ તકનો લાભ લીધો। તેમણે કેટલાક રાજાઓ સાથે મિત્રતા કરી, કેટલાક સાથે સંધિ કરી અને કેટલાક વચ્ચેના ઝઘડાઓનો લાભ ઉઠાવ્યો। ધીમે ધીમે વેપારીઓ તરીકે આવેલા અંગ્રેજો ભારતના રાજકારણમાં પ્રવેશી ગયા। ભારતમાં અંગ્રેજોની સત્તા વધારવામાં સૌથી મોટું પગલું હતું પ્લાસીનું યુદ્ધ, જે 23 જૂન 1757માં થયું હતું કે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાએ અંગ્રેજોની વધતી દખલગીરીનો વિરોધ કર્યો। અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવે નવાબ સાથે યુદ્ધ કર્યું। પ્લાસીનું યુદ્ધ 1757, તેના વિશે જાણીએ કે અંગ્રેજો સંખ્યામાં ઓછા હતા પણ તેમણે નવાબના જ સેનાપતિ મીર જાફર સાથે ગુપ્ત સંધિ કરી। યુદ્ધના દિવસે મીર જાફરે પોતાના સૈનિકોને લડવા દીધા નહીં। પરિણામે સિરાજ ઉદ્દૌલા હાર્યા અને અંગ્રેજોની જીત થઈ। કે મુખ્ય પાત્રો કોણ હતું કે રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ જનરલ, સિરાજ ઉદ્દૌલા બંગાળના નવાબ। કે પરિણામ શું આવ્યું એનું કે બંગાળ પર અંગ્રેજોનો કબજો થયો, મીર જાફર નવાબ બનાવાયો પણ વાસ્તવિક સત્તા અંગ્રેજોની જ રહી। અંગ્રેજોને બંગાળનો ખજાનો, પૈસા અને વેપાર પર સંપૂર્ણ અધિકાર મળ્યો। આ જીત બ્રિટિશ સામ્રાજ્યની પાયાની જીત સાબિત થઈ। કે બંગાળ વિશે જાણીએ કે બંગાળ તે સમયનું સૌથી ધનિક પ્રાંત હતું। કે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોની તાકાત ઘણી વધી ગઈ। હવે તેઓ માત્ર વેપારીઓ નહોતા પણ ભારતના રાજકારણમાં મુખ્ય ખેલાડી બની ગયા હતા। કે ભારતીય રાજાઓ અને વીરોનો અંગ્રેજો સામે વિરોધ, તેના વિશે જાણીએ કે ઘણા રાજાઓએ અંગ્રેજોના વધતા પ્રભાવને સ્વીકાર્યો નહીં અને તેમની સામે મક્કમ વિરોધ કર્યો। તેમણે પોતાના રાજ્ય સ્વાભિમાન અને ભારતની આઝાદી માટે યુદ્ધ લડ્યા। આવા શૂરવીરો, રાજાઓ અને ક્રાંતિવીરોએ અંગ્રેજોને ઘણી મુશ્કેલીઓમાં મૂક્યા। કે અંગ્રેજો સામે લડનાર મહત્વના રાજાઓ અને વીરો વિશે જાણીએ। સૌથી પહેલા કે ટીપુ સુલતાન અંગ્રેજો સામે સતત યુદ્ધ કર્યું। 1799માં શહીદ થયા પણ ક્યારેય હાર માની નહીં। પછી નાના સાહેબ 1857ની ક્રાંતિના મુખ્ય નેતાઓમાંના એક અંગ્રેજો સામે મોખરાથી લડ્યા। પછી આવે મંગળ પાંડે, 1857ની ક્રાંતિની ચિંગારી સળગાવનાર પ્રથમ વીર, 29 માર્ચ 1857એ બળવો કર્યો। પછી આવે રાણી લક્ષ્મીબાઈ, 1857ની ક્રાંતિમાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા અને શહીદ થયા। પછી આવે તાત્યા ટોપ, 1857ની ક્રાંતિના બહાદુર સેનાપતિ, છાપામાર યુદ્ધ કરી અંગ્રેજોને પરેશાન કર્યા। પછી આવે બેગમ હજરત મહેલ, કે અવધ રાજ્યની બેગમે અંગ્રેજો સામે ડટીની લડત આપી। કે અંગ્રેજોની નીતિ કેવી હતી કે અંગ્રેજોએ ફૂટ પાડો અને રાજ કરો નીતિ અપનાવી। તેઓ એક રાજાને બીજા રાજ સામે ઊભા કરતા। રાજાઓની હરીફાઈ, લાલચ અને દગાથી ઘણા રાજ્યો કબજે કર્યા। કેટલાક ગદ્દારોની ગદ્દારીના કારણે અંગ્રેજોને સફળતા મળી। આ બધા રાજાઓ અને વીરોએ અંગ્રેજો સામે જોરદાર લડત આપી પરંતુ અંગ્રેજોની ચતુરાઈ, દગો અને વધુ સેના શક્તિના કારણે ધીમે ધીમે ભારત પર કબજો જમાવતા ગયા। કે હવે જાણીએ કે ટીપુ સુલતાન અને મરાઠા સામ્રાજ્યનો અંગ્રેજો સામે કડક વિરોધ। કે 18મી સદીના અંત સુધીમાં અંગ્રેજોની સત્તા મજબૂત બનતી ગઈ પરંતુ દક્ષિણ ભારતમાં
મૈસૂરના શાસક ટીપુ સુલતાન અને પશ્ચિમ મધ્ય ભારતના મરાઠા સામ્રાજ્ય અંગ્રેજો સામે ડટીને ઊભા રહ્યા. ટીપુ સુલતાને અંગ્રેજોને ભારતમાંથી ખદેડવાનું સ્વપ્ન જોયું અને આધુનિક હથિયારોથી સેનાને મજબૂત બનાવી. મરાઠા સામ્રાજ્ય ઘણા ભાગોમાં વહેંચાયેલું હતું, છતાં અંગ્રેજોના વિસ્તરણનો વિરોધ કરતું હતું. કે ટીપુ સુલતાન 1750થી લઈને 1799 સુધીનું કે મૈસૂરના શાસક ટીપુ સુલતાને શેરે મૈસૂર કહેવામાં આવે છે. તેમણે અંગ્રેજો સામે 4 મોટા યુદ્ધ લડ્યા. 1767થી 1719 સુધી, 1780થી લઈ 1784 સુધી, 1790થી લઈ 1792 સુધી. તેમણે રોકેટ અને આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો. ચોથામાં અંગ્રેજ મૈસૂર યુદ્ધ 1799માં શ્રીરંગપટ્ટણના યુદ્ધમાં તેમણે વીરગતિ પામી. હવે જાણીએ કે મરાઠા સામ્રાજ્ય કે શિવાજી મહારાજે સ્થાપેલું મરાઠા સામ્રાજ્ય 18મી સદીમાં ખૂબ જ શક્તિશાળી બન્યું. પેશવાઓના સમયમાં મરાઠાઓએ ઉત્તર ભારત સુધી પ્રભાવ વધાર્યો, પરંતુ આંતરિક મતભેદો અને એકતાના અભાવે અંગ્રેજો સામે એકજૂટ થઈ શક્યા નહીં. કે મરાઠા અંગ્રેજ યુદ્ધો કે પ્રથમ અંગ્રેજ યુદ્ધ મરાઠા યુદ્ધ કે 1775થી 1782 સુધી, બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803થી 1805 સુધી, ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ 1817થી 18 સુધી. આ ત્રણેય યુદ્ધમાં છેલ્લે અંગ્રેજો જીત્યા અને મરાઠા સામ્રાજ્યનો અંત આવ્યો. કે મુખ્ય બાબતો કઈ હતી કે ટીપુ સુલતાનને અંત સુધી અંગ્રેજો સામે લડત આપી. મરાઠા સામ્રાજ્ય શક્તિશાળી હોવા છતાં એકતાના અભાવે હારી ગયું. અંગ્રેજોએ ફૂટપાડો અને રાજ કરો ની નીતિથી પોતાની શક્તિ વધારી. ટીપુ સુલતાન અને મરાઠા શાસકોએ અંગ્રેજો સામે ડટીની લડત આપી, પણ અંગ્રેજોની ચતુર નીતિ અને એકતાની કમીને કારણે આપણા ઘણા રાજ્યો એક પછી એક સત્તા હેઠળ આવ્યા. હવે જાણીએ કે 1857નું પ્રથમ સ્વાતંત્ર્ય સમર અને રાજાઓ નેતાઓની ભૂમિકા વિશે. કે અંગ્રેજોની નીતિઓ અન્યાય અને શોષણથી ભારતવાસીઓમાં ભારે રોષ ફેલાવ્યો. સૈનિકો, સામાન્ય લોકો, જમીનદારો તથા ઘણા રાજાઓએ મળીને અંગ્રેજો વિરોધ બળવો કર્યો. 10 મે 1857ના રોજ મેરઠથી આ બળવાની શરૂઆત થઈ અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં ફેલાઈ ગયો. આ લડાઈને 1857નું પ્રથમ સ્વાતંત્ર્ય સમર કહેવામાં આવે છે. કે 1857ના સમરમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાઓ અને રાજાઓ વિશે જાણીએ. કે બહાદુર શાહ જફર કે દિલ્હીના છેલ્લા મુઘલ બાદશાહ હતા. બળવાનારોએ તેમને પોતાના નેતા તરીકે પસંદ કર્યા. તેમણે અંગ્રેજો સામે એકતા માટે આસહ્યન કર્યું. પછી આવે નાના સાહેબ કે પેશવાના દત્તક પુત્ર. અંગ્રેજોએ પેન્શન બંધ કરી દીધી, તેથી તેમણે બળવો કર્યો. કાનપુરમાં અંગ્રેજોને મોટો પરાજય આપ્યો. પછી આવે રાણી લક્ષ્મીબાઈ. અંગ્રેજો સામે ઝાંસીની રક્ષા માટે અંત સુધી યુદ્ધ કર્યું. તેમની શૂરવીરતા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે. પછી આવે તાત્યા ટોપે, નાના સાહેબના મુખ્ય સેનાપતિ. તેમણે ગુરીલા યુદ્ધ કરીને અંગ્રેજોને ઘણી મુશ્કેલીમાં મૂક્યા. પછી આવે કુંવરસિંહ, 80 વર્ષની વધુ ઉંમરે પણ અંગ્રેજો સામે યુદ્ધ લડ્યા. તેમણે બિહાર ક્ષેત્રમાં અંગ્રેજોને ભારે નુકસાન પહોંચાડ્યું. પછી આવે બેગમ હજરત મહેલ, અવધના નવાબ વાજિદ અલી શાહની પત્ની. તેમણે લખનૌના અંગ્રેજો વિરુદ્ધ બળવાનું નેતૃત્વ આપ્યું. કે 1857ના સમરના પરિણામ વિશે જાણીએ. કે અંગ્રેજોએ ભારે સૈન્ય શક્તિથી બળવો દબાવ્યો. ઘણા નેતાઓ શહીદ થયા અથવા પકડાઈ ગયા. બહાદુર શાહ જફરને રંગૂનમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું. આ પછી અંગ્રેજ સરકાર 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરીને ભારતનું શાસન સીધું બ્રિટિશ ક્રાઉન હેઠળ લઈ લીધું. 1857ના સમરની મુખ્ય વિસ્તારોમાં ફેલાવો. કે દિલ્હી, મેરઠ, કાનપુર, લખનઉ, ઝાંસી, જગદીશપુર અને ઇન્દોર. 1857નું સમર ભલે અંગ્રેજો માટે સફળ ન થયું હોય, પરંતુ આથી ભારતના સ્વતંત્ર સંગ્રામને નવી દિશા મળી. આ બળવાએ
આગળ વધવાના માર્ગ માટે ભારતીયોને એકતા અને પ્રેરણા આપી. કે હવે જાણીએ કે પ્લાસીનું યુદ્ધ 1757 અંગ્રેજોની મોટી જીત. કે પ્લાસીનું યુદ્ધ કે બંગાળ તે સમયે ભારતનું સૌથી ધનિક રાજ્ય હતું. બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાએ અંગ્રેજોની વધતી શક્તિનો વિરોધ કર્યો. અંગ્રેજો ઈચ્છતા હતા કે બંગાળનો ખજાનો અને વેપાર તેમના હાથમાં આવે. 23 જૂન 1757ના રોજ પ્યાસી નામના સ્થળે અંગ્રેજો અને બંગાળની સેના વચ્ચે મોટું યુદ્ધ થયું. યુદ્ધના કારણે અંગ્રેજોની વેપારમાં અડચણ કે નવાબનો અંગ્રેજો પર કર વધારાનો નિર્ણય, અંગ્રેજોએ નવાબની સલાહ વગર કિલ્લેબંધી અને હથિયારો રાખ્યા. અંગ્રેજોએ નવાબના દરબારમાં ભેદભાવ અને દગાબાજી કરી. કે યુદ્ધનું પરિણામ શું આવ્યું કે અંગ્રેજોને આ યુદ્ધમાં જીત મળી. સિરાજ ઉદ્દૌલા પરાજિત થયો અને માર્યો ગયો. બંગાળનો ખજાનો અંગ્રેજોના હાથમાં ગયો. આ જીત પછી અંગ્રેજો વેપારીઓમાંથી શાસક બનવાની દિશા આગળ વધ્યા. આ જીતનું મહત્વ કે પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોના ભારતમાં રાજ્યની પાયાની જીત સાબિત થયું. બંગાળ પછી અંગ્રેજોએ ભારતના બીજા રાજ્યો પર પણ કબજો કરવાનું શરૂ કર્યું. આ જીતથી અંગ્રેજોની આર્થિક શક્તિ ઘણી વધી ગઈ. અંગ્રેજો સામે લડનાર અન્ય શાસકો કે ટીપુ સુલતાન અંગ્રેજો સામે બહાદુરીથી ઘણા યુદ્ધ લડ્યા. પછી મરાઠા શાસકો કે શિવાજી અને તેમના ઉત્તરાધિકારીઓ અંગ્રેજો સામે ટક્કર લીધી. પછી રાણી લક્ષ્મીબાઈ 1857ના યુદ્ધમાં અંગ્રેજો સામે શૌર્યપૂર્વક લડ્યા. પછી શીખ શાસકો કે પંજાબને મજબૂત બનાવી અંગ્રેજોની લાંબા સમય સુધી ટક્કર આપી. ગુજરાતના રજવાડાઓ કેટલાક રાજાઓએ સંધિ કરી તો કેટલાકે વિરોધ કર્યો. 1757 પછી અંગ્રેજોની આગળની ચાલ કે બંગાળ પર કબજો કર્યા પછી અંગ્રેજોએ ધન ખજાનો અને વેપાર પર કાબૂ મેળવ્યો. આ પૈસાથી તેમણે પોતાની સેના વધારે મજબૂત બનાવી. પછી મૈસૂર, મરાઠા, શીખ અને અન્ય રાજ્યો વિરુદ્ધ યુદ્ધો લડ્યા. ધીમે ધીમે સમગ્ર ભારતના અંગ્રેજોની સત્તા ફેલાઈ ગઈ. કે 1757થી 1857 સુધી અંગ્રેજોની વધતી સત્તા. કે 1757 પ્લાસી બાદ શરૂઆત. 1800માં સત્તા વધી. 1857માં સમગ્ર ભારતમાં મોટા વિસ્તારમાં તેનો કબજો આવ્યો. હવે અંગ્રેજોની દરેક જીત પાછળ દગાબાજી, ફૂટપાડો અને લાલચ જેવી નીતિ કામ કરતી હતી. પરંતુ આપણા ઘણા શાસકોએ હિંમત, શૌર્ય અને દેશભક્તિથી તેમનો વિરોધ કર્યો. તો મિત્રો અત્યારે આ સ્ટોરી અહીં સમાપ્ત કરીએ. હવે આપણે વધુ આપણે જાણશું. હજી સ્ટોરી બાકી છે તે આપણે ભાગ 2માં જાણશું કે શું થયું હતું. તો અત્યારે આ સ્ટોરી ખૂબ જ લાંબી થઈ ગઈ છે. હવે ભાગ 2 આવે ત્યાં સુધી તમે રાહ જુઓ અને અમારી ચેનલમાં જોડાઈ જાઓ. ટૂંક સમયમાં જ અમે ભાગ 2 અપલોડ કરશું. તેમાં આપણે બાકીની માહિતી રજૂ કરશું કે આપણે રાજાઓ કેવી રીતે લડ્યા હતા તેના વિશે અને લડાઈમાં કોણે કોણે સાથ આપ્યો હતો. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે ભાગ 2 લઈને આવી તો તેની લિંક તમને મળતી રહે. તો આજે રજા લઈએ. જય હિન્દ.